ગણતંત્ર દિવસ પર દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતનો ટેબ્લો પણ પરેડમાં ભાગ લેશે. ગુજરાતના ભાતીગળ, ભરત અને વિવિધ સ્મારકોની પ્રતિકૃતિ મુકાઈ. આસામનું ગુવાહાટી 1,11,111 દીવડાઓથી ઝળહળી ઉઠ્યું. અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલા બિરાજ્યા. પ્રથમ તિથિ પર ભક્તોની ઉત્સાહભેર ઉજવણી. પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાસના દિવસે 10 કરોડ ભક્તો પવિત્ર સંગમ સ્થળે આસ્થાની ડૂબકી લગાવે તેવી સંભાવનાઓ. રેલવે વિભાગે 29 જાન્યુઆરીએ પ્રયાગરાજ પહોંચે તેવી 150 સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી. યુપીના સીએમ યોગી આદિત્યનાથ મહાકુંભના ત્રિવેણી સંગમ તીર્થ પર કેબિનેટની બેઠક યોજી. યુપી કેબિનેટના તમામ 54 મંત્રીઓને પ્રયાગરાજમાં બોલાવવામાં આવ્યા. કેબિનેટ બેઠકમાં ઘણા પ્રસ્તાવો પણ ચર્ચા કરવામાં આવી. કેબિનેટ બેઠક બાદ તમામ મંત્રીઓએ સંગમમાં ડૂબકી લગાવી અને ગંગાની પૂજા કરી. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે સમગ્ર મંત્રી પરિષદ વતી હું મહાકુંભમાં આવેલા તમામ સંતો અને ભક્તોનું સ્વાગત કરું છું. ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદથી માત્ર 50 મીટર દૂર પ્રાચીન કૂવો મળી આવ્યો. દખાના તીરાહા પાસે પ્રાચીન કૂવાનું ખોદવાનું કામ શરૂ કરવામાં આવ્યું. આ કૂવો સંભલના ઇતિહાસમાં ઉલ્લેખિત 19 પ્રાચીન કૂવાઓમાંનો એક ગણાય છે. સુપ્રીમ કોર્ટે પૂર્વ આપ કાઉન્સિલર અને દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસેનની જામીન અરજી પર વિભાજિત ચુકાદો આપ્યો અને હવે 3 જજોની બેન્ચ જામીન અરજી પર સુનાવણી કરશે. તાહિર હુસેને વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીનની માંગણી કરતી અરજી કરી, જેમાં સુપ્રીમના એક જજે જામીન અરજી ફગાવી તો બીજા જજે જામીન પર મુક્ત થઈ શકે તેવો ચુકાદો આપ્યો. અમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીતસિંહ દલેવાલની સંભાળ લેવાની સરકારી ડોક્ટરોએ ના પાડી દીધી. ડોક્ટરોની ટીમે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને પત્ર લખીને ફરિયાદ કરી કે ખેડૂતો અને મીડિયાકર્મીઓ તરફથી સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય કેબિનેટે માર્કેટિંગ સિઝન 2025 અને 26 માટે કાચા શણ માટે ₹5,650 પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે માહિતી આપી કે અગાઉના એમએસપી કરતાં 6% એટલે કે ₹315 વધારે છે. છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ જપ્ત કરાયેલા આઈઈડીનો વિસ્ફોટ કરી નાશ કરવામાં આવ્યો. અલગ અલગ સ્થળોએ પેટ્રોલિંગ વખતે શોધી કાઢવામાં આવેલા 5 કિલો 8 આઈઈડીને નિષ્ક્રિય કરાયા. મહારાષ્ટ્રના પુણેમાં અકસ્માતના અજબ દ્રશ્યો સામે આવ્યા. એપાર્ટમેન્ટમાં એક પાર્કિંગના પહેલા માળેથી અચાનક દિવાલ તૂટીને નીચે પડી. વેરાવળમાં વિધર્મીએ પ્રેમજાળમાં ફસાવી હિન્દુ દીકરી પર દુષ્કર્મ આચર્યું. પ્રભાસ પાટણમાં અમર જીકાણી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી. વિધર્મી અમર જીકાણી સામે અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે યુવતીએ આરોપીના ત્રાસથી વેરાવળ છોડ્યાના આક્ષેપ કર્યા. પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી. ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની પૂછપરછ પર ખુલાસો. બેંક એકાઉન્ટ ફ્રીઝ હોવા છતાં પણ 16 કરોડની લોન ભરવામાં આવી અને કાર્તિક વિદેશ હોવા છતાં પણ 16 કરોડની લોન ભરાઈ. ખેડાના નડિયાદમાં લવ જેહાદનો કેસ. વિધર્મી બુટલેગરે મહિલાનું શોષણ કર્યું. બુટલેગર રઈસ મૈડા મહિલાનું શોષણ કરતો હતો. આરોપી રઈસ મૈડા વિરુદ્ધ અગાઉ 5 દારૂના ગુના પણ નોંધાયા છે. બનાસકાંઠામાં ડ્રો માફિયા અશોક માળીને પોલીસે ઝડપ્યો. ડ્રોનો માફિયા અશોક માળી પોલીસ સમક્ષ હાજર થયો. ડ્રોના નામે લોકોને છેતરતો હતો અશોક માળી. અશોક માળી સહિત 10 વિરુદ્ધ ગુનો નોંધાયો. રાજકોટના રેલનગરમાં યુવકની હત્યા. મહિલાનો પ્રેમી ઘરે આવતા માથાકૂટ થઈ હતી. મહિલાના પિતાએ પ્રેમી યુવકની હત્યા કરી. આસિફ સોરા નામના યુવકની હત્યા કરાઈ. કચ્છમાં વેપારી સાથે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો. નખત્રાણાના કોટડા જટોદર ગામે લૂંટ થઈ હતી અને સોની વેપારીને છરી મારી 30 લાખની લૂંટ કરી હતી. વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા અને 1 લાખનો દંડ ફટકારાયો. આરોપી અનિલ પરમારે સગીરા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી હતી.
કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટની કાળાબજારી કરતા 2 ઝડપાયા. અમદાવાદ ઝોન 2 એલસીબીએ 2 લોકોની ધરપકડ કરી. 12,500ની ટિકિટ ₹20,000માં વેચતા હતા. જીએસટી કૌભાંડ કરી ફરાર થયેલ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. 1,000 કરોડથી વધુના કૌભાંડમાં સામેલ હતા. મુંબઈ અને ભાવનગરના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યા. સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાત મુદ્દે પોલીસની તપાસ. શાળા આચાર્ય અને શિક્ષકોના નિવેદન લેવામાં આવ્યા. વિદ્યાર્થિનીના માતા પિતાના પણ નિવેદન લેવાયા. આ મામલે પોલીસે કહ્યું કે આપઘાતના કારણ મુદ્દે તપાસ ચાલુ છે. તમામ પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ પણ તપાસ કરી રહ્યું છે. શાળામાંથી સીસીટીવી ફૂટેજ પણ લેવાયા. અમદાવાદની ફતેવાડીમાં પોલીસ ભરતીની તૈયારીઓ કરતી યુવતીનો આપઘાત. સાસરિયાના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવતીના પતિને બીજી યુવતી સાથે આડા સંબંધ હોવાની પણ આશંકા. સુરતના માંગરોળમાં જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી. વેસ્ટર્નનું ગોડાઉન બળીને ખાખ થયું. થરાદના ચાંગડામાં વન્ય પ્રાણી હુમલો કરી ગાયબ થયા હોવાનો દાવો. હુમલાની ઘટનાને લઈ લોકોના ટોળા એકઠા થયા. વન વિભાગે ડ્રોન કેમેરાથી શોધખોળ હાથ ધરી. જૂનાગઢના ચોરવાડમાં ભાજપમાં ગાબડું. મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ પક્ષ પલટો શરૂ થયો. સાંસદ રાજેશ ચુડાસમાના ગઢમાં ગાબડું. એસસી એસટી સેલના પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા. રબારી અને કોળી સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા. ગીર સોમનાથ એમએલએ તમામને આવકાર્યા. બનાસકાંઠા જાહેરનામા અંગે ઋષિકેશ પટેલે કહ્યું કે નવા જિલ્લાનું નિર્માણ થવાનું છે. નાના મોટા સૂચનો આવે છે એ સાંભળીએ છીએ. જે વાતો ત્યાંથી આવે છે એના પર વિચાર કરીશું. જંત્રી અંગે ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું જંત્રી અંગે વાંધા સૂચનો કરવાનો સમય પૂર્ણ થયો છે. નાગરિકો તરફથી 11,046 સૂચનો આવ્યા છે. કમિટી નિર્ણય કરી રાજ્ય સ્તરે મોકલશે. ત્યારબાદ રાજ્ય સરકાર અંતિમ નિર્ણય કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં રાજકીય પાર્ટીઓના દાવા પ્રતિદાવા શરૂ થયા છે. ખેડબ્રહ્મા નગરપાલિકાને લઈ ભાજપ કોંગ્રેસ જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે પ્રાથમિક સુવિધા નથી તો ભાજપ શહેર પ્રમુખે કામો થકી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આપ ગુજરાત પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું કે સ્થાનિક ચૂંટણીને લઈ કોંગ્રેસ સાથે ચર્ચા નહીં થાય. હજી સુધી કોંગ્રેસ તરફથી કોઈ જ સ્પષ્ટતા નથી. અમદાવાદમાં ફેરિયાઓના આંદોલનને કોંગ્રેસનો ટેકો. શાકભાજીના ફેરિયાઓનું છેલ્લા 38 દિવસથી આંદોલન. જોધપુરના પ્લોટમાં શાકની લારી ઊભી રાખવાની માંગ. આંદોલનને ટેકો આપવા જેવી ઠુમર આંદોલન પર બેઠા. વાપી મનપા બન્યા બાદ ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો છે. નામધા ગામે રેલી કાઢીને મનપામાં ન જોડાવા 11 ગામના લોકોએ વિરોધ કર્યો. કોંગ્રેસે વિરોધ કરતા લોકોની સાથે આંદોલન શરૂ કર્યું. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ સર્જાયો. જામખંભાળિયામાં ખરા સમયે ફાયરની ગાડી બંધ પડી. આગનો કોલ આવતા જવાનોએ ધક્કા મારવા પડ્યા. બેટ દ્વારકા બાદ હવે દ્વારકા શહેરમાં પણ બુલડોઝર ફર્યું. ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા તંત્રની તવાઈ. દ્વારકાધીશ મંદિર પાસે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. દ્વારકા પોલીસની હાજરીમાં જ ડિમોલિશનની કામગીરી. અમદાવાદમાં ફ્લાવર શોને 2 દિવસ લંબાવવામાં આવ્યો. વધુ લોકો મુલાકાત લઈ શકે તે માટે થઈને ફ્લાવર શોના 2 દિવસ વધારવામાં આવ્યા. અમદાવાદમાં આરટીઈ હેઠળ 162 વાલીઓએ ખોટા એડમિશન લીધા. વધુ આવકવાળા વાલીઓના બાળકોના પ્રવેશ રદ કરવામાં આવ્યા. ઓછી આવક દર્શાવી જાણીતી સ્કૂલોમાં પ્રવેશ લીધો હતો. દાહોદમાં એસટી બસનો કંડક્ટર દારૂના નશામાં. દાહોદ અને કતવારા બસનો કંડક્ટર પીધેલી હાલતમાં જોવા મળ્યો. બસના મુસાફરો અને કંડક્ટર વચ્ચે બોલાચાલી થઈ. રૂપિયા લઈ મુસાફરોને ટિકિટ ન આપતા બબાલ થઈ.
અમદાવાદમાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો. સરકારી હોસ્પિટલમાં વાયરલના કેસમાં વધારો થયો. એક સપ્તાહમાં સોલા સિવિલમાં ઓપીડી 11,000ને પાર થઈ. 11,000માંથી 2,100 જેટલા દર્દીને એડમિટ કરવામાં આવ્યા. વાયરલ ઇન્ફેક્શનના 1,500 કેસ, 700 દર્દી દાખલ કરવામાં આવ્યા છે. ઇન્ફેક્શનના કારણે થઈને ખાંસીની ફરિયાદ વધી. ચિકનગુનિયાના 6, ડેન્ગ્યુના 12 કેસ નોંધાયા. અમદાવાદમાં કોલ્ડ પ્લેના કોન્સર્ટ માટે એનએસજીનું સુરક્ષા કવચ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વીવીઆઈપી મુવમેન્ટના કારણે થઈને 25 અને 26 જાન્યુઆરીએ 14 ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓની જડબી સલાક સુરક્ષા વ્યવસ્થા. સૌ પ્રથમ વખત ખાનગી કાર્યક્રમ 3,000 કરતાં વધુ પોલીસકર્મીઓ બંદોબસ્ત આપશે. 2 દિવસ દરમિયાન 2 લાખથી વધુ દર્શકો આવશે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ક્યુઆરટી અને એસડીઆરએફ જવાનો પણ ખડે પગે હશે. અમદાવાદમાં 25 અને 26મીએ જનપથ ટીથી સ્ટેડિયમ સુધીનો માર્ગ બંધ રહેશે. દર 7 મિનિટે મેટ્રો ટ્રેન મળશે. સ્ટેડિયમથી 3 કિલોમીટરના અંતરે 13 પાર્કિંગ પ્લોટ. સુરતમાં રિક્ષા ચાલકે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કર્યો. વ્યાજખોર વસીમ પાસે પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા. પરિવારે કહ્યું કે વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી પોતાનું જીવન ટૂંકાવ્યું.